सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आत्मा रामं स्वयं रामं रामनामोऽखिल प्रभु देवदेव जगन्नाथ कृपालु परमेश्वर। चरितं रघुनाथस्य शतकोटि प्रविस्तरम् एकैकम् अक्षरं पुंसा महापातकनाशनम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भूयो भूयो नमाम्यहम्। राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीराम नामं वरानने श्रीराम नामं वरानने। आइए हनुमंत विराजिए कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरो तमे पधारो पवन कुमार। एक घड़ी आधी घड़ी अनयाधी में पुनियाद तुलसी संगत साधु के हरे कोटि अपराध। कहाँ कहो छवि आपकी अरे भले विराजहु नाथ तुलसी मस्तक तब नमे जब धनुष बाण ल्यो हाथ। तुलसी संसार में भांत भांत के लोग सबसे मिल टालिए नदी नाम। किति मुरली किति चंद्रिकान किति गोपियन के साथ अपने जन के कारणे श्री कृष्ण भये रघुनाथ श्री कृष्ण भये रघुनाथ। तुलसी तब में जानियो तुलसी तब में जानियो सच्चे गरीब निवास मोती कण मोंघो कियो पण सस्तो दाणो अनाज सस्तो दाणो अनाज। स्वर्गस्थ કરમશી દાદાના આત્મશ્રેયાર્થે થઈ રહેલી આ ઘોરી પરિવારની શ્રીમદ ભાગવત કથામાં શ્યામજી દાદા, ભગવાન દાદા અને તળસી દાદાના પરિવાર સ્વર્ગસ્થ કાનજી દાદાના શુભ નિષ્ઠાથી સમસ્ત દેવલોકવાસી પિતૃદેવતાઓના શુભાશીર્વાદથી આ શ્રીમદી ભાગવતી કથા ગંગાના ત્રીજા દિવસે સવારના પહેલા સત્રમાં શ્રીમતી ભાગવતી ગાથાનો પ્રારંભ કરતા
આપના પ્રત્યેકના હૃદયમાં વિરાજમાન શ્રી હરિ લક્ષ્મી નારાયણને શતશ વંદન કરી કથા પ્રવાહને જોવાનો પ્રયત્ન કરીએ. ગઈકાલે આપણે જડભરત ચરિત્રની કથા સાંભળતા હતા. મહાકાળી માની પાસે જઈ હાથ જોડે મહાકાળી માની સ્તુતિ કરી. ભરતજીએ ઓ પરમ જ્ઞાની, પરમ વિજ્ઞાની, પરમહંસ સંન્યાસી એને ભોગના રૂપમાં આવેલો જોઈ માંથી ધારણા ન રહી. અસ્તિત્વ હચમી ઉઠ્યું, અસ્તિત્વ હચમચી ઉઠ્યું. અસ્તિત્વએ પોતાની અવધિ ગુમાવી. ન ભૂતો ન ભવિષ્યતી, ભૂતકાળમાં નહીં બનેલી ભવિષ્યમાં નહીં ઘટનારી ઘટના ઘટી. મૂર્તિમાં તેજત્વનો આવિષ્કાર થયો અને મૂર્તિમાંથી પ્રગટેલા તેજે સિંહદષ્ટ નામના ભીલ સરદારને કીધું, અરે ભલા, તારે 32 લક્ષના પુરુષનો ભોગ દેવો જ હોય તો તું ક્યાં 31 લક્ષનો છે? મને તારો જ ભોગ ખપે. આમ કહીને માએ ખડગ ચલાવીને પેલા ભીલ સરદારનું માથું ધડ તિલક કર્યું. તમાશો જોવા ભેગા થયેલા કે મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા કે ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ, કે આપણો વારો ન પડી જાય. આજ સુધીમાં કોઈ દી માને પ્રગટ થતા જોયા જ નહોતા. બહુ બહુ તો ભુવા દાદાના પિંડમાં અવતાર આવતો, એ નિહાળેલો. એથી વિશેષ માને નિહાળેલા નહીં. આ ચર્મચક્ષુથી પ્રત્યક્ષ ઘણા તો માના તેજને જ ન ઝીલે કે આંખ બંધ કરી બેઠા. અને વાતે ખરી ભાઈ, માના તેજને જીરવવું નહીં આપણી ચર્મચક્ષુનું કામ નથી. યોગ્યતા હોય, અધિકારી હોય એને જ માના દર્શનનો લાભ મળે. સામે આવ્યા હોય ને તો ઓળખી ન શકે. તુલસીને ચિત્રકૂટની પાવન ધરામાં રામ, લખન અને હનુમાનજી મારા 3 વખત મળ્યા, પણ 3 વખત એને ઓળખી જ ન શક્યા. એટલે હનુમાનજીને ચિંતા થઈ. હનુમાનજી અત્યારે સદગુરુની ભૂમિકામાં છે. હનુમાનજીએ વિચાર કર્યો કે જો આ ફેરે તુલસીને દર્શન નહીં થાય તો વળી પાછો આવતો ફેરો ફરવો પડશે. એટલે એને સાવધાન કરતા પોપટનું રૂપ લીધું અને આંબાની ડાળી ઉપર બેઠા બેઠા પોપટના રૂપમાં તુલસીની સાવધાન કરતા, સચેત કરતા હનુમાનજી મહારાજ બોલ્યા કે ચિત્રકૂટ કે ઘાટ પે ભય સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે અને તિલક લે તરઘુઈ. એ તુલસી, આપે ચંદન ઘસીને અમે જયારે તિલક કર્યું, અન્ય કોઈ નહીં, એ કોઈ મહાત્મા નહીં, કોઈ રાજપુરુષ નહીં, કોઈ રાજકુમાર નહીં, એ સ્વયં રઘુનંદન રામ છે. રામોસ્તિ ભગવાન સ્વયં. રામ નામમ અહમ મન્યે પુત્રો દશરથાત્મજ, દક્ષિણે લક્ષ્મણો યસ્ય, વામે ચ જનકાત્મજા, પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. સદગુરુનો ઈશારો સમજી ગયા તુલસી અને પછી ઓળખ્યા. એના પાવન ચરણારવિંદમાં પોતાની શુભ નિષ્ઠા સમર્પણ કરી અને બોલ્યા છે, એક તો મે મોહ બસ અને કુટિલ હૃદય અજ્ઞાન, પુનિ પ્રભુ મોહે બિસારી હો દીન બંધુ ભગવાન. એ ભગવાન, તમે મને પ્રિય છો અને છતાં તમે મને ભૂલી ગયા. તમે તમારી ઓળખાણ છતી ન કરી. તમારી પ્રત્યે મને કેવો લગાવ, કેવી તન્મયતા, કેવી તલ્લીનતા. સાંભળો. કામી નારી પિયારી જીમી અને લોભી કો પ્રિય જીમિદામ, તિમિ રઘુનાથ નિરંતર પ્રિય લાગહો મોહિ રામ, પ્રિય લાગહો મોહિ રામ. કામીને જેમ નારી પ્રિય છે, લોભિયાને જેમ રૂપિયા પ્રિય છે, હે રામ, એમ તમે મને પ્રિય લાગો છો.
સાધુવાદ સાધુવાદ સાધુવાદ. ભગવાનને ઓળખવાને એ પણ ભાગ્ય હોય ને તો થાય ભાઈ. ભાગ્ય વિના ભગવાન પણ ઓળખાતા. આજે માને ન ઓળખી શક્યા, ન પામી શક્યા, એનો તેજને ન ઝીલી શક્યા, બધા ભાગ્યા. પણ જળ ભરત સન્મુખ બેસી રહ્યા. થોડી વાર થઈ, માની મૂર્તિનો ક્રોધ શાંત થયો અને માં હસ્યા. જેવા હસ્યા એટલે જળ ભરતજીને થયું હવે ફસ્યા. હવે જો માની સાથે મમતા બાંધીશ તો કદાચ બીજા જન્મારે મહાકાળી થવું પડે. તો દૂધનો દાજેલો છાશ ફૂકીને પીવે. છાશ કઈ ગરમ ન હોય, તો ટાઢી બોળો હોય. પણ એક વાર દૂધથી જેની જીભ દાજી ગઈ હોય ને એને બીક લાગે, ડર લાગે. એ ન્યાય મહાકાળી માની હારે પણ મમતા ન બાંધી, એનો પણ પરિત્યાગ કર્યો અને ઉઠકી વાળીને મીડ્યા દોડવા. મહાશા આશીર્વાદ આપ્યા. સદૈવ કલ્યાણમ ત્વમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ વિદમુક્તમ મયા નઘ એતદ બુદ્ધવા બુદ્ધિમાન શાત કૃતકૃતશ્ચ ભારત. તારું સદૈવ કલ્યાણ થાવ. આમ કરતા કરતા જળભરતજીને 12 વર્ષ વ્યતીત થયા. મહાકાળીના દર્શન થયા ને એક તપ વ્યતીત થયું. અને એક તપ પછી જંગલમાં વિચરણ કરતા હતા. ત્યાં સિંધુ સોવીર ખંડનો અધિપતિ રાજા રહુગણ અધ્યાત્મ વિદ્યાનો ઉપદેશ લેવા માટે 4 ભોયની પાસે, પાલખી ઉપાડવા વાળો જે મજૂર હોય ને એને ભોય કીધા છે. ભોય ભાગવતમાં એના માટે ભોય શબ્દ વાપર્યો છે. આ 4 ભોયની પાસે પાલખી ઉચકાવી, એમાં બેસી અને કપિલ ભગવાનના તપોવનમાં જતા હતા. યોગાનું યોગ બન્યું એવું કે એમાં એક ભોય પડ્યો માંદો. એટલો બધો તાવ આવ્યો છે. એ પાલખી ઉપાડવાની વાત તો દૂર રહી, પણ પોતે ઊભો જ થઈ કેમ નથી, એટલો અશક્ત, એવો અશક્ત થઈ ગયો, અવાશક થયો. એટલે રાજા રહુગણે કીધું કે આજુબાજુમાં કોઈ તમને મળે ને આવો પાલખી ઉચકે એવો મજૂર તો ગોતી આવો ને. એ મજૂરને ગોતતા ત્યાં ભરતજી ધ્યાનમાં આવી ગયા. હૃષ્ટપુષ્ટ દેહ દશા છે, અલમસ્ત કાયાસ, અલમસ્ત ફકીરી છે અને સંતોષ એની મસ્તીમાં જીવતા હોય ભાઈ. એટલે જ એક ભક્ત કવિ ગાય કે જો આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી અમીર में जो आनंद संत फकीर जो आनंद संत फकीर जो साधु फकीर करे
ફકીરીથી જીવતા હતા ભરતજી મહારાજ. એના ધ્યાનમાં આવી ગયા અમારા રાજાની પાલખી ઉચકશો. ચડભરતજી વિચાર કર્યો કે આ માનવ દેહ ભગવાને પરોપકારને માટે જ આવ્યો છે. પરોપકારાય સતામ વિભૂતય. આ માનવ જન્મ જ પરોપકારને માટે છે. તો આવો બીજાને ઉપયોગી થાઓ, બીજાને ઉપર અનુગ્રહ કરવો, એ તો સાધુનો સહજ સ્વભાવ છે. ભગવાન આપે ની ભાગ્યનું આપે ને સાધુ આપે અનુગ્રહનું આપે. ભાગ્ય હોય તો એ ભલે, ન હોય તો એ ભલે. સાધુના આશીર્વાદ ભાગ્ય ઊભું કરે. સાધુના આશીર્વાદમાં ભાગ્યને બદલવાની જબરજસ્ત તાકાત ભરી છે. ઓહો, આપણને બધાનો તો અનુભવ છે આ મહાપુરુષ તુલસીશ્યામ બાપાનો, બધાને અનુભવ છે. અને જેટલો ભંડારિયા અને વર્તે છે, આ બે ગામ ઉપર આ મહાપુરુષ અનુગ્રહ કર્યો છે ને, તો લગભગ એને તો બધા ઉપર, સંતોની તો બધાની ઉપર અમી દ્રષ્ટિ હોય ભાઈ, પિંડ બ્રહ્માંડની ઉપર એનો પ્રેમ હોય. આ ગામના લોકો એને ઓળખી શક્યા ભાઈ. જેને ઓળખે ને એની ઉપર એનો અનુગ્રહ વધારે ઉતરે. પરોપકારાય સતામ વિભૂતય. સાધુનો સ્વભાવ છે પરોપકારને માટે જીવવું. પરહિત રથ સદૈવ મન માહી, તે કશું દુર્લભ નહીં. જટાયુએ જ્યારે પોતાના પ્રાણમાં સીતામૈયાની રક્ષા કરતા કરતા ગુમાવ્યા એ વખતે તુલસી લખ્યું એક ચોપાઈમાં કે જે પરહિત માટે થઈને પોતાના દેહનું બલિદાન આપે ને એને આ જગતમાં કાંઈ દુર્લભ નથી ભાઈ. બીજાના માટે તમે જયારે કોઈ આપો છો ને તે આપતા નથી, વાવો છો. એનાથી અનંત ગણું થઈને ભગવાન તમને પાછું આપે. એક રાજા છે ને, બહુ દાનશૂર, બહુ પુણ્ય દાન કરે, આડો ઉતર્યો નથી ને આપે નહીં. આ રાજાનું નામ હતું ભોજ. ભોજ રાજાની પાસે એક વૈતાલ નામનો બારોટ આવ્યો. બારોટ એટલે રાજાના ગુણગાન ગાવાનું કામ કરે, એની વંશાવળી, એની બિરદાવળી બિરદાવે. તો વૈતાલ બારોટ, એ વૈતાલ બારોટને 1 લાખ હોનામોર દાનમાં આપી. 1 લાખ હોનામોર. પણ વૈતાલ બારોટ પર કઈ ગાંજો જેવો નહોતો. એ આમ પાદર હાલે જતો હતો, એક પવિત્ર અને એક ગરીબ બ્રાહ્મણ જોઈ ગયો એટલે એમાંથી 10,000 હોનામોર એને ખીચામાંથી ભેળવી અને 1 લાખ ને 10,000 હોનામોર એ બ્રાહ્મણને દાનમાં આપી. ફરતા ફરતા રાજા ભોજને ખબર પડી કે મેં આટલું દાન આપ્યું અને છતાંય ગરીબનો ગરીબ એમનેમ. એ કે તમે આપ્યું ને એની કરતા તો હવાયું કરીને મેં બ્રાહ્મણને દાનમાં આપી દીધું. રાજા ભોજ એટલો રાજી થયો કે એને પોતાનું અડધું રાજ્ય આપી દીધું. બોલો, વૈતાલને અડધું રાજ્ય દાનમાં આપ્યું. એમ કરેલું છે ને સત્કર્મ કોઈ દી વિફળ જતું જ નથી. કરેલું સત્કર્મ સ્વલ્પમપ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. નાનામાં નાનું સત્કર્મ છે ને જીવને મોટા ભયમાંથી તારે. આ ભોજ રાજા બહુ પુણ્યદાન કરતા હતા એટલે એને એક મંત્રી હતા. એ મંત્રીને થયું જો આમનામ બધું દીધા જ કરશે તો રાજાને ભીખ માગતો થતા વાર નહીં લાગે, ભિખારી થઈ જશે. હવે રાજાને તો કઈ ઉપદેશ દેવાય નહીં એટલે રાજા ઊભા થાય ને એટલે કોઈને કંઈ કહેવું હોય ને તો અમે કાળું પાટ્યું હતું બ્લેકબોર્ડ. એ બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખ્યું આ મંત્રીએ કે આ પદાર્થે ધનમ રક્ષેત. ધન છે ને આપત્તિના સમયમાં કામ આવે માટે થોડુંક ધન બચાવો, બચત કરો, થોડીક સેવિંગ કરતા થાવ. એટલે રાજા કે કોક મારો ગુરુ નીકળ્યો મને ઉપદેશ આપે છે. એટલે રાજાએ બીજું ચરણ લખ્યું મહત્તામ કોતા બધા. આપત્તિના સમયમાં ધન રક્ષા કરે વાત સાચી, પણ આપત્તિ તો સામાન્ય માણસોને આવે. અમારા રાજાને વળી આપત્તિ હું અને વિપત્તિ હું. મહત્તામ કુદાપદા, મહાપુરુષોને આપત્તિ કઈ. એટલે ઓલા પ્રધાનજીએ ત્રીજે દિવસે સવારમાં ત્રીજું સૂત્ર લખ્યું. તમારી વાત સાચી, રાજાને કોઈ સામાન્ય આપત્તિ ન આવે પણ ગ્રહો રાજ્ય લઈ લે ને ગ્રહો રાજ્ય આપી દે. ગ્રહો કરે એવું કોઈ ન કરે. ગ્રહેસ્તો વ્યાપિતમ રાજ્યમ ગ્રહા રાજ્ય પ્રયચ્છન્તે
ગ્રહારાજ્ય હરંતિ ચ ગ્रहेस्तो વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. આ ત્રૈલોક્ય ગ્રહોને આધીન છે. એટલે કદાચિત કુપિતો દેવ, કોઈ દેવ કોપાયમાન થાય તો, નસીબ વાંકો થાય તો, ગ્રહ પ્રતિકૂળ થાય તો. એટલા માટે થઈને કહું છું કે આપ ધનની રક્ષા કરો. એટલે રાજાએ ચોથું ચરણ લખ્યું, સંચિતમ સાપી નશ્યતિ. ગ્રહો પ્રતિકૂળ થાય, હંગરેલું રહી જાય. કોણે કીધું ભાઈ? હંગરેલું પેલા રહ્યું જાય. જે આપ્યું ને એ જ આપણા કામનું ભાઈ. દત્તમ ચ ઉત્તમ ચ સદૈવ તિષ્ઠતિ. દત્તમ ચ ઉત્તમ ચ સદૈવ તિષ્ઠતિ. જે આપે છે ને એ જ કાયમ ટકે છે. દત્તમ ચ ઉત્તમ ચ સદૈવ તિષ્ઠતિ. બ્રાહ્મણને આપેલું દાન અને અગ્નિમાં હોમેલું દ્રવ્ય એ મર્યા પછી પણ કામ આવે. એટલે ભરતજી મહારાજ વિચાર કર્યો, સારું પરોપકારને માટે કદાચ આ રાજાની સેવા કરતા કરતા જો થોડુંક શરીરને કષ્ટ પડે તો એનાથી રૂડું હું. એટલે રાજાએ પાલખી ઉચકી ખભે મીંડ્યા ચાલવા. પણ આ તો પરમહંસ છે, કોઈ કૃમિ કીટક આવે ને તો પગમાં કચરાઈ ન જાય ને એનું ધ્યાન રાખે છે, એની માવજત રાખે છે, એનું જતન કરે છે. એટલે બહુ ચિંતાનો કૃમિ કીટક કોઈ જંતુ ભાળે, કોઈ જીવ જંતુ ભાળે એટલે તરત કૂદકો મારે. એ કૂદકો મારે એટલે રાજાનું પાલખીમાં સંતુલન ન જળવાય, અનબેલેન્સ થાય. એટલે માથું ક્યારેક ઉપર છત અરે ભટકાય, ક્યારેક પડખે થાંભલા અરે ભટકાય, ક્યારેક ક્યારેક આવી વિપત્તિ આવે. અને આ રાજા કેમ બરોબર હાલો ને, આમ અવ્યવસ્થિત કા હાલો? એટલે ઓલા બધા ભોય કે અમે તો બરોબર ચાલી છીએ, પણ નવો નવો મજૂર આવ્યો છે ને એને બરોબર ચાલતા આવડતું નથી. રાજા કે આગળ ઊભો રાખો એટલે મને ખબર રહે, એની સામે નજર રહે. એને આગળ ઊભા રાખ્યા. આગળની પાલખીએ ચાલવા લાગ્યા. ચાલતા 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 થોડીક આગળ ગયા ને ત્યાં કૃમિ કીટક ભાડ્યા એટલે જોરથી કૂદકો માર્યો. રાજા જોઈ ગયા. એ કે ભાઈ વ્યવસ્થિત ચાલ, કેમ નથી હારતો? દુબળો પાતળો છે એટલે મર્મ વચન કે સારું શરીર છે ને. રાજા પૂછે દુબળો પાતળો છે એટલે મર્મ વચન કે મર્મ વચન. ઓહો, જડભરતજી વિચાર કરે જે કેવો હોય ભલે ને કે દેહને કે દેહને, દેહ તો આત્માથી પર છે. નાયમ આત્મા ભલે હિનહીન લભ્ય. એ તો સાંભળ્યું ન સાંભળ્યું હાલ્યા જ કરે, એમ જ ચાલ્યા કરે એની મસ્તીમાં જ. અને હવે રઘુગણ રાજાથી ન રહેવાનું, વ્યવસ્થિત ચાલ. તને ખબર છે, તને હું દંડ દઈશ, તને ફટકા ફટકારીશ. હું સિંધુ સોવીરખંડનો અધિપતિ રાજા રઘુગણ કહું છું. એ બે ચાર વાર આમ કીધું ને એટલે ભરતજીએ વિચાર કર્યો આ જાય છે જ્ઞાન લેવા, પણ જ્ઞાન લેવા જવા વાળો માણસ છે ને એને નમ્ર ભાવથી જવું જોઈએ, વિવેકથી જવું જોઈએ. આનો અભિમાન તો જુઓ, આનો અહંકાર તો જુઓ. ભોય પાસે પાલખી ઉચકાવી એ તો સમજ્યા, રાજા છે એ બીજાની સેવા લઈ શકે, પણ એના મનનો મિજાજ તો જુઓ, એનું તુમાખીપણું, એનું અક્કડપણું. આને જ્ઞાન નહીં મળે, આની અધોગતિ થશે. આ જગતમાં બધાને જ્ઞાન મળવું જોઈએ, કોઈની અધોગતિ ન થવી જોઈએ. આવો કાંઈ મેં ઠેકો નથી લીધો, પણ ઇતિહાસ એમ કહે છે જ્ઞાની પરમહંસ ભાગવત જીવ જડભરતજીએ જેને ખભે ઉચક્યા એની અધોગતિ થઈ, તો બીજાની અધોગતિ થાય તો આશ્ચર્ય હું? આ જગતમાંથી જ્ઞાનની મહત્તા ખલાસ થશે. એટલે જ્ઞાનની મહત્તાને વ્યવસ્થિત રાખવા આજ પહેલા વહેલા 42 વર્ષની આયુષ્ય થઈ છે જડભરતજીની. અને એ વખતે પાલખી નીચે મૂકી અને કીધું કે હે રાજા, તું ક્યારનો કહે છે હું દંડ દઈશ, તને ફટકા ફટકારીશ, તને માર મારીશ. તું માર તો આ દેહને મારીશ ને, આત્મા તો દેહથી પર છે. તું ક્યારનો એમ કે સિંધુ સવેરખંડનો અધિપતિ તો સાંભળી લે, તારી જેવા તો 200 મારે ખંડિયા રાજા હતા, 200 ખંડિયા રાજા.
પણ મેં કોઈ દેવું અભિમાન ન કર્યું. આમ જડભરતજીએ જ્યાં પોતાનો પરિચય આપ્યો ને, યદા યદા મુંજતે વાક્યવાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ ન જાત જાતમ કૃપાલ સિંહમ યદા યદા મુચ્યતે વાક્યવાણમ. અસુરોને કેમ કપાળમાં શિંગડા ન હોય, એ તો આમ ફોટાવાળા ચિત્રકારે ચિત્રી બતાવ્યું. અસુરના આમ કપાળમાં શિંગડા હોય, શિંગડા હોય નહીં. પછી તો વાણીથી ખબર પડે કે અસુર છે કે સુર છે. જે વિવેકી છે ને એ દેવ, અને જે તોછડું વર્તન કરે છે અવિવેકી છે, ગમે ત્યારે ગમે એમ બોલે, ગમે એમ ફાવે એમ વર્તે, આ બધા અસુર લ્યો, આ બધા અસુર છે. એક ગામના પાદરમાં ઘોર અરણ્યમાં એક માઇતમાં બેઠા બેઠા ભગવાનનું ભજન કરે, પણ માઇતમાં બિલકુલ અંધ, પ્રજ્ઞાચક્ષુ, દેખાય નહીં. એમાંથી એક ફોજદાર ત્યાંથી પસાર થયો. એને પૂછ્યું, એ આંધળા, અહીંથી હમણાં કોઈ લાવ લશ્કરી ગયું? એ કે ના જમાદાર સાહેબ, હમણાં અહીંથી જ કાંઈ કોઈ ગયું નથી. થોડેક આગળ ગયા ત્યાં પ્રધાનજી નીકળ્યા. પ્રધાનજીએ પૂછ્યું, અરે હો અંધ ફકીર, અભી અભી યહાં સે કોઈ પસાર હુએ હે? એ કે હા પ્રધાન સાહેબ, તમારો જમાદાર ગયો થોડીક વાર પહેલા. પૂછતા થોડીક વારથી રાજા પોતે ત્યાંથી નીકળ્યા, એટલે નમસ્કાર કર્યા, વિવેકથી બેઠા અને પૂછ્યું, અરે હો સુરદાસજી, અભી અભી યહાં સે કોઈ નીકળે હે? એટલે કે હા મહારાજ સાહેબ, થોડીક વાર પહેલા તમારો પ્રધાન ગયો અને એ પહેલા એનો ફોજદાર ગયો. ત્રણે ભેગાથી આગળ જતા. એ કે આ માહિતીમાં બિલકુલ અંધ, પ્રજ્ઞાચક્ષુ, અને છતાં બોલ્યા ભેગું કેમ કહી દીધું આ ફોજદાર છે, આ પ્રધાન છે, આ મહારાજા છે, આમાં કંઈક ભેદ છે. એટલે એ મહારાજા પાસે જઈને પૂછ્યું. એ કે હે મહારાજ, તમે બિલકુલ અંધ થી? કે હા બિલકુલ, જન્મથી જ નેત્રાંધ છું, પ્રજ્ઞાચક્ષુ છે. એ કે તો પછી તમને કેમ ખબર પડી કે આ ફોજદાર છે? કે વાણી દ્વારા. મને કહે એવો આંધળા કીધું ને તો મને ખબર પડી કે આ તો જમાદાર જ હોય. કેમ કે એને ઓલા અપરાધીને અરે નાતો પડ્યો હોય ને, એ અપરાધીને એમ ન પૂછે, હે ભાઈ બાપા તે ચોરી કરીશ? એને તો બે ધોકા મારીને અપશબ્દો જ કહેવા પડે, તો જ સાચું ઉકલે. એટલે સમજી ગયો કે ફોજદાર હોય. પછી અરે હો અંધ ફકીર, એવી થોડીક શિષ્ટ ભાષા, સુસંસ્કૃત ભાષા સાંભળીને એટલે મને લાગ્યું આ કોઈ સચિવ કક્ષાનો અમલદાર હશે. એટલે મેં અમને પ્રધાનજી કીધા ને હાસું પડ્યું. અને અરે ઓ સુરદાસ એમ કહીને વિવેકથી જે બેઠા ને, આવું રાજા જેવું મોટું હૃદય તો બીજા કોનું હોય ભાઈ? આ ઉદાર એક સામાન્ય આંધળા માણસને એમ કે અરે હો સુરદાસ. ભગવાનના અંતરંગ સખા વલ્લભ મહાપ્રભુજીના અષ્ટ મંગલની અંદર જેનું સ્થાન છે, એવા પરમ ભાગવત જેવું સુરદાસની ઉપમા આપી, એની ઉપાધિ જેને આપી, આવું મોટું વિશાળ અને ઉદાર હૃદય તો રાજા સિવાય કોઈનું ન હોય. એટલે આપને મહારાજ કીધા સાચું પડ્યું. આમ જ્યાં માણસ બોલે ને ત્યાં ખબર પડી જાય. હો ભાઈ, આમ બોલ્યા ને ત્યાં ખબર પડી ગઈ. વચનથી માણસ ઓળખાય આ દેવ છે કે અસુર. એટલે જ પેલી ગંગા સતી કે ને, હે વચન વિવેકી જે નર ને નારી પાનવાય
અને વર્તન એનાથી માણસનું મૂલ્યાંકન થાય. ઘણા ન બોલે ને ત્યાં બહુ સદગુણવાળા લાગે, ન બોલે ત્યાં બધું એવા રૂડા લાગે, એવા સુંદર લાગે, એવા રૂપાળા, બોલે ત્યાં બોળી મારે લ્યો. એટલે જ આપણું શાસ્ત્ર કે વિચારીને યાર ઉચ્ચાર વાણી, વાણી ને પાણી જેટલે ઉપરથી આવે ને એટલે ઉપર જવા પ્રયત્ન કરો. વાણીનો સદુપયોગ કરીએ, દુરુપયોગ ના કરીએ. એટલે જ ગીતાજી પણ કે ને, ગીતાજીના 17મા અધ્યાયના 15મા શ્લોકમાં દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ બોલ્યા છે, અનુદ્વેગમ ગરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતંજયત સ્વાધ્યાયભ્યસનં ચૈવ વાङ्मयस्तप ઉચ્યતે, વાङ्मयस्तप ઉચ્યતે. અનુદ્વેગમ ગરમ વાક્યમ, અનુદ્વેગ કોઈને ઉદ્વેગ ન થાય ને એવું બોલો ભાઈ. અનુદ્વેગમ ગરમ વાક્યમ, પાછું સાચું બોલો. ઘણા મીઠું બોલે પણ ભારોભાર હળાહળ જૂઠું બોલે. આ જૂઠું બોલવું એની કરતા કડવું સાચું સારું. સત્ય બોલો, પ્રિય બોલો. ઘણા કે મેં હાચું કહીને એટલે કડવા લાગી છે. હાચું કોઈ દી કડવું હોય જ નહીં ભાઈ. અમૃત કોઈ દી વિષ થાય, ગોળ કોઈ દી કડવો હોય, અને કડવો હોય તો એને ગોળ કહેવાય જ નહીં. મરચું કોઈ દી મોળું હોય, ઘણા કે હાવ મોળું શીબડા જેવું, એ શીબડા જેવું મરચું એ મરચું જ ન કહેવાય. મરચું તીખાશ હોય જ. એના જન્મજાત જો સદગુણ ન હોય તો એ શું કામ. સત્ય બોલો, પ્રિય બોલો, અને બીજાનું હિત થાય ને એવું બોલો. પોતાના સ્વાર્થ માટે ન બોલો, સામેનાનું કલ્યાણ થાય ને એવું બોલો. સામેનાનું કલ્યાણ થશે ને તો તમારું કલ્યાણ પહેલા થશે ભાઈ. ઈચ્છો જેવું અવરનું તેવું પોતાનું થાય. એટલે તમે વેદમાં કોઈ પણ ઋષિ પાસે જાઓ ને, આશીર્વાદ માગો ને તો શું કે, ભદ્રંગરણે ભેષણોયામ દેવા. એ જીવ તારા કાનથી તને સારું સાંભળવા મળે. ભદ્રમ પશ્યૈમાક્ષભેરી અજત્રા, આ તારી આંખથી તને ભદ્ર દ્રષ્ટિ મળે, આખા જગતનું કલ્યાણ જોવા મળે. ભદ્રંગરણે વિષ્ણુયામ દેવા ભદ્રમ પશ્યૈમાક્ષભેરી અજત્રા તેરે અંગે સ્તુષ્ટવા વેગમ સ્તસ્તનું વિવેશેમ દેવહિતમ યદાત. આ જગતમાં સર્વનું કલ્યાણ થાવ, સર્વનું હિત થાવ, સર્વનું શ્રેય થાવ. રંતિદેવ ઉપર ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને માગ્યું, માગ માગ હું જોઈએ. એ વખતે રંતિદેવ ચંદ્રવંશનો પ્રતાપી રાજા ભગવાન દ્વારિકાધીશ પાસે માગે, ન તવમહમ કામહે રાજ્યમ ના સૌખ્યમ ન પુનર્ભવમ કામહે દુઃખ તપ્તાનામ પ્રાણિનામ માર્તનાશનમ. કામહે દુઃખ તપ્તાનામ પ્રાણિનામ માર્તનાશનમ. હે મહારાજ, મને એવી કામનાઓ આપો, આખા જગતનું કલ્યાણ કરો. આ વાણીથી માણસ તરી જાય, વાણીથી ડૂબી જાય. આ બાબતમાં ઘણા દ્રષ્ટાંતો. એક જૂના કાળનું દ્રષ્ટાંત, આ વાણીથી ઘરનો હર્યો ભર્યો સુખી સંપન્ન કુટુંબનો માળો પીખાઈ ગયો એક વેણ કવેણના બદલામાં, એક જ વેણ કવેણના બદલામાં. એ બાબતનું બની ગયેલી ઘટના આજથી લગભગ 70-80 વર્ષ પહેલાની ઘટના છે. મહારાષ્ટ્રની અંદર કમાલપુર બંદર નામનું શહેર. આ કમાલપુર બંદરમાં એક શ્રીમંત શેઠ રહે, એને દોમદોમ સાહેબી, દોમદોમ. આજે કેમ બહુ સુખી શ્રીમંત હોય ને મર્સિડીઝ ને ઓડી ગાડી હોય ને એના ઘરે, એથી વધારે સુખી હોય તો ચાર્ટર પ્લેન ને હેલિકોપ્ટર ઘરે રાખતો હોય. એ વખતે જે બહુ સુખી હોય ને એના ઘરે 56 કોટી ધજા ફરકતી હોય. મકાન ઉપર ધજા ફરકે તો સમજવાનું કે કરોડપતિ છે. અને વાહનમાં તો કે 2 ઘોડાની શિગ્રામ હોય, 2 ઘોડાનો બગી. એ સુખી સંપન્ન કે આવો શેઠ. દેશ દેશાવરમાં વેપાર હાલે. કમાલપુર બંદરમાં એનો વેપાર દેશ દેશાવરમાં. પણ આપણે ત્યાં કહેવત છે કે દીશની દેવાળીઓ છે. હો ભાઈ, દી કોઈનો કાયમ એક હરખો રહેતો નથી. આજ સુખ તો કાલ દુઃખ,
વળી પાછું સુખ તો દુઃખ. દુઃખે કાયમ ટકતું નથી, સુખે કાયમ ટકતું નથી. ટકે કાયમ હું તો કે સંસ્કાર ને ખાનદાની. માણસનો સ્વભાવ કાયમ ટકે બાપ. દુઃખના સમયમાં પણ તમે જો ઈશ્વર ઉપરનો ભાવ નહીં ગુમાવો ને તો ભગવાન તમને સુખ વહેલું આપશે, દુઃખ સહન કરવાની શક્તિ આપશે. હાથ વાણ ડૂબ્યા, હાથ વાણ શેઠના હાથ વાણ બારોબાર ડૂબી ગયા. ઓહો, લેણદારોને ખબર પડી કે પાર્ટી કાશી પડી છે એટલે જે લેણદારો હતા ને મીંડ્યા ઉઘરાણી કરવા, અને જેની પાસે પોતાના માગણા હતા એ મોઢું હંદાડવા લાગ્યા. પણ આ ખાનદાન માવતરનો દીકરો ને એટલે વેચી હાટીને બધાને રૂપિયા ચૂકવી દીધા, બધાને. બે ઘોડાની બગી પહેલા કાઢી નાખી. ગામના પાદરમાં જે ખેતર હતું ખેતર વેચી નાખ્યું. એક સરસ મજાના બે છેડે બે કુવા હતા એવી પિયતની વાડી ખેતર હતું, એ વાડી વેચી નાખી. ગામમાં પેઢી હતી વેચ્યું. અરે પોતાની હવેલી પણ આપી દીધી ને ભાડે રહેવા આવી ગયું. બાપની જો આબરૂ હશે ને તો કાલ સવારે સંપત્તિ આવશે, અને આબરૂ જતી રહેશે ને તો એ સંપત્તિ શું ખપની, એ રૂપિયા શું કરવા. પછી એને થયું કે જે ગામમાં જે ભાઈઓ વચ્ચે, જે કુટુંબીજનો વચ્ચે, જે સ્વજનો હગાવાલાની વચ્ચે સુખના ઐશ્વર્યના દિવસો વીત્યા છે, ત્યાં આવા દુઃખના દાડા મારે નથી વ્યતીત કરવા. લે નસીબ અજમાવવા પરદેશ જાઓ. વિપત્તિ આવે ને એ વખતે તમે મોં વકાશીને બેહી ન રહ્યો. વિપત્તિ વહી જાય, પણ કેમ વહી જાય? વિપદ સમય ન વિલખીએ, વિલખીએ વિપદ ન જાય. વિપદ સમય ઉદ્યમ કરો, ઉદ્યમ વપત ને ખાય. વિપદ સમયે ઉદ્યમ કરો, ઉદ્યમ વપત ને ખાય. વિપત્તિના સમયમાં ઉદ્યમ કરો, પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, યોગ્ય રસ્તે સ્થિર બુદ્ધિથી. બહુ ઉતાવળા ન થઈ જાઓ, અથડા ન થઈ જાઓ, અને બહુ ફાસ્ટ રૂપિયા આવે એની પણ બહુ ભાવના ન રાખો. બહુ ઉતાવળથી આવ્યા છે ને ઉતાવળથી વ્યા જાય છે. જલ્દી આવી જલ્દી વ્યા જાય. એટલે નસીબ અજમાવવા માટે પરદેશ જવા તૈયાર થયો. શેઠાણીને કીધું 2 ટકનું ટીમણ બનાવી દે. થેપલા બનાવી દીધા. એક ડબલામાં અથાણું, એક ડબલામાં હુકડી ભરી. એટલે શેઠાણી કે મને તમારે હારે લઈ જાઓ. એ કે જે મારે ક્યાં રહેવાનું ઠામ ઠેકાણું નક્કી નથી. શેઠાણી કે હું અહીં ક્યાં રહું અને તમે કેટલા દી આવવાના નક્કી કરો? એ કે ના, એ કાંઈ નક્કી નથી. શેઠની વાત એ વ્યાજબી લાગી. એટલે શેઠને શેઠાણી બે હાલ્યા. ઘર હતું ને એ તો ભાડે હતું. એ ઘરને દીધું તાળું, પાડોશીને હાંસવા દીધું. આંગણિયામાં ફૂલ છોડ હતા, એને તમે પાણી પાજો, ધ્યાન રાખજો ઘરનું. કોઈ મહેમાન હેમાન આવે તો એને આગતા સ્વાગતા કરજો. એવી ભલામણ કરી, સરસંભાળ આપી પાડોશીને. અને શેઠ શેઠાણી ગયા. એ હાલતા હાલતા આજની જેમ કાંઈ બહુ વાહન વ્યવહારની સગવડતા નહીં. જ્યાં જવું હોય 12 ગામ તો હાલીને જવાનું. ચાલતા ચાલતા બીજે ગામ જતા રસ્તામાં એક વિશાળ વટવૃક્ષ આવ્યું. ઘેઘોરો વડલો, બાજુમાં વાવ છે, બે હવાનું ઠેકાણું સારું છે. એટલે શેઠ કે અમતા 11:30 થઈ ગયા છે. સવારના પાગડ વાસાના 5:30-6 વાગ્યાના ઘરેથી નીકળ્યા છે. 5 કલાક તો હાલ્યા, ઘણું હાલ્યા કહેવાય. હવે 2 ઘડી વિશ્રાંતિ લઈ લઈએ, હારી ટીમણ છે જમી લઈએ. શેઠાણી કે બહુ સારું. શેઠ કે લ્યો તમે બધું આમ ભતરણા તૈયાર કરો ને, ભાતાના ડબરા ખોલીને તૈયાર કરો, ત્યાં હું પાણી ભરી આવું. જૂના કાળમાં લોકો મુસાફરીએ જાય ને ત્યારે દોરી લોટો પણ હારી લેતા જતા. એ દોરી લોટો લઈને વાવીના પગથિયા ઉતર્યા. એ વાવીના પગથિયા ઉતરીને જેમ પાણી ભરવા જાય ને ત્યાં શેઠાણીને બહુ ખરાબ વિચાર આવ્યો. શેઠાણીને ખૂબ વિચાર ખરાબ આવ્યો. ભાઈ, આપણું શાસ્ત્ર એમ કહે છે શુભસ્ય શીઘ્રમ. સારો વિચાર આવે ને તો તરત અમલમાં મૂકો, પણ નબળો વિચાર આવે ને તો થોડોક વિલંબમાં મૂકો. કદાચ સદભાન આવશે, સદજ્ઞાન આવશે,
સુબુદ્ધિ ભગવાન આપશે. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. માં કદાચ વિવેક આપે અને બુદ્ધિ પલટાઈ પણ જાય, પણ શેઠાણીએ વિલંબ ન કર્યો. એણે વિચાર્યું કે આ શેઠ છે ને હવે કાંઈ મન સુખી કરીએ કેમ નથી. આ શેઠ હવે મને કાંઈ આમ સુખી કરીએ કેમ નથી. એટલે લેને આ શેઠને વાઈમાં ધક્કો મારી દઉં અને બાજુમાં જ મારા બાપનું ગામ છે ત્યાં જઈને એ સુખેથી રહું. એવો વિચાર કરીને પગથિયા શેઠની વાહે વાહે ઉતર્યા અને હળવેક દિન માર્યો ટલ્લો. અને આમ વાયુના પગથિયા છેલ્લા પાણીવાળા હતા ને ચિકાશવાળા, એટલે ધક્કો લાગતા શેઠના પગ ત્યાંથી સરકી ગયા ને પડ્યા વાયુમાં. પછી તો શેઠાણી મુઠ્ઠીઓ વાળીને વાયુમાંથી બહાર પાછો વાળીને જોવે એ બીજા. બાજુમાં જ પોતાના બાપનું ગામ હતું ત્યાં જઈને કે શેઠાણીને જોઈને ભાઈના છોકરા ને ભાભીને રાજીથી આવો આવો બેન ઓશિંતાના કાંઈ ખર ખબર નહીં, તાર ટપાલ લઈને ઓશિંતાના. એ કે બન્યું એવું કે અમારી ઉપર કુદરત રૂઠ્યો છે, દી ફરી ગયો છે, દી ફરી ગયો છે, કુદરત રૂઠ્યો છે. કુદરત પ્રતિકૂળ બન્યું છે, કુદરત પ્રતિકૂળ. એટલે એના ભાભી ને ભાઈ કે કાંઈ વાંધો નહીં બેન, ફૂટલું ભણું તો આમ કહારે જ આવે ને ક્યાં જાય. છોકરું દુઃખી થાય માવતરની પાસે ન જાય ક્યાં જાય. ભેંસના શિંગડા ભેંસને થોડા કાંઈ ભારે પડે. આવ્યા છો તો પ્રેમથી રહ્યો ને જ્યાં સુધી શેઠ છે ને એ પણ ખાનદાન છે. સાનુકૂળ સમય આવશે એટલે તમને તેડવા આવશે આવશે ને આવશે. શેઠાણી મન કે હું જ વાઈમાં ધક્કો મારીને આવીશું, હવે આવે એ બીજા. એ તો પ્રેમથી મીંડ્યા રહેવા. આ બાજુ શેઠ વાયુમાં પીડ્યા ખરા પણ મર્યા નહીં હો. કેમ કે વાયુમાં કડ હમાણું પાણી હતું. કડ હમાણા પાણીમાં કોઈ મરે ખરું? પણ લીલ શેવાળ બાજી ગઈ છે. અવાવરું કૂવો છે ને અવાવરું વાયુ, એટલે બહાર નીકળવું છે પણ નીકળાતું નથી. ઘણા પ્રયત્ન કરે પણ બહાર નીકળે. જેવા નીકળવા જાય તો વળી પાછા પગ અંદર હરી જાય. એટલે પાછો આમ ભજનિક જીવ ખરો ને એટલે મીઠા ને મધુર હાથે મીઠા ભજન લલકારવા. હવે બરોબર એક સાર્થધર પોઠ્યો લઈને ત્યાંથી નીકળ્યો વણઝારો. એ વણઝારો પોઠ લઈને નીકળેલો ના ભજન સાંભળી ગયો એટલે અવાજની દિશામાં ગયા ત્યાં તો વાયમાં કે કોઈક માણસ ગાઈશ. એટલે રાંધવા નાખીને શેઠને ખેંચીને બહાર કાઢ્યા. આમ જોવા તો ખબર પડી કે આમ ઉજળિયાત વર્ણનો હોય એવું લાગ્યું, પણ આમ આત્મજ્ઞાની ખરો ને વિવેકી ખોટા ઉજવાળો. એટલે વિચાર કર્યો કે જો મારી ઘરવાળીને વગોવીશ ને તો છેલ્લે મારી જ પરેશાની થશે. એટલે હળવેક દિન કે હું આમ પાણી પીવાઈ ગયો ને ત્યાં મારો પગ લપસી ગયો ને પડી ગયો. અને વાતે ખરી ભાઈ, 5 વસ્તુ છે ને જ્યાં ત્યાં પ્રગટ ન કરાય એમ નીતિ કેવો. અર્થનાશમ મનસ્તાપમ ગૃહે દુશ્ચરિતાની ચ વચને ચાપમાનં ચ મતિ મન્નમ પ્રકાશેત. એક રૂપિયા કોઈને પાસે પડી ગયા હોય ને જ્યાં ત્યાં પ્રગટ ન કરાય. અર્થનાશમ મનસ્તાપમ મનની ચિંતા, મનની ચિંતા હોય એ પણ જ્યાં ત્યાં ન કહેવાય. કારણ કે જો હારા માણસ પાસે જો કહીએ ને તો ચિંતા હળવી થાય, અને એવા મજાક મશ્કરી વાળા પાસે કીધું ચિંતા વધારી દે. એટલે મનની ચિંતા પણ જ્યાં ત્યાં ન કરો. મનની ચિંતા પણ જ્યાં ત્યાં ન ગાઓ. અર્થનાશમ મનસ્તાપમ ગૃહે દુશ્ચરિતાની ચ. ઘરના દૂષણ. કોઈ પણ ઘર એવું નથી કે જ્યાં બધા 5 આંગળા પૂજેલા પૂરા હોય ને 5 આંગળા ઘીમાં હોય. કોકને ક્યાંક કટે હોય જ. એ ઘરની મર્યાદા જ્યાં ત્યાં ન ગવાય. આપણે ક્યાંક છેતરાઈ ગયા હોય એ ન કહેવાય કોઈને જ્યાં ત્યાં, તો ઉલટાની આપણી જ આબરૂ જાય. અને પોતાનું કોઈ અપમાન કર્યું હોય એ જ્યાં ત્યાં ન કહેવાય. કે ફલાણે ગામ ગયો તો ને મને 2 લાફા મારી દીધા, આ કંઈ કહેવા જેવી વાત છે? એ છુપાવી દેવાય, કે પ્રગટ ન કરાય. આ 5 વસ્તુ જ્યાં ત્યાં ન કહેવાય. એટલે શેઠ કે આ મારે જાહેર નથી કરવું કે મારી ઘરવાળીએ મને ટલ્લો મારી દીધો, હું પડી ગયો. એટલે ઓલો વણઝારો કે જાવું ક્યાં? કે શેર બાજરી મળીને જાવું. એ કે તો મારી ભેગા રહેવું છે? એ કે બહુ સારું, હાલો તમારી ભેગો રહું. શેઠ કે એમ તો હવે શેઠાણીનો જે નાતો હમણાં તો હવે થોડાક દી તૂટી ગયો,
અને ઘરમાં ને ઘરમાં વધારે પડતો રચ્યો પચ્યો રહે ને તો ધંધામ મન ન લાગત. હવે એ પ્રેમથી ધંધો કરશું ને વેપારી જીવ, વેપાર કરવો તેના લોહીના ગુણ હતા. ક્યાંથી માલ લેવો, કઈ સિઝનમાં લેવો તો સસ્તો મળે, કઈ સિઝનમાં વેચવો ને ક્યાં વેચવો તો સારો મુનાફો મળે, આ બધી બાબતમાં માહિતગાર. એ વર્ષે વણઝારાને દર વર્ષ કરતાં 10 ગણો નફો રળી દીધો. એટલે વણઝારો સમજી ગયો કે આ સારા પગલાંનો છે. એ આવ્યો ને ત્યારથી મારે ધંધામ હવા છે. એ કે ભાઈ આજથી છે ને તું આ વરસ ભલે તું મારે ત્યાં વાણોતર રહ્યો, હવે તું વાણોતર નહીં ને હું તારો શેઠ નહીં, આજથી તું મારો 2 આની પાર્ટનર. 16 આનામાંથી 14 આના મારા ને 2 આના તારા. 2-3 વર્ષ 2 આનીમાં ભાગીદારી રાખી. પછી તો ઓલા વણઝારાને થયું કે આને હું અન્યાય કરું છું, એટલે 2 વર્ષ 4 આની ભાગ આપ્યો. અને પછીના 2 વર્ષ તો 8 આની, અડધો અડધ, વિલો વિલ. 8 આના તારા ને 8 આના મારા. એ 10 વર્ષમાં તો વળી પાછી પહેલા કરતાં વધારે સંપત્તિ ભેગી કરી. એટલે શેઠ કે હવે મારે જાવું છું મારે ઘરે. એટલે ઓલો વણઝારો કે તને નફો ઓછો પડતો હોય ને તો 12 આની તારા ને 4 આની મારા, બસ, પણ તું મારી ભેગો રહે. એટલે ઓલો કે હું એવો કૃતજ્ઞ નથી કે જેણે મને દુઃખના સમયમાં સાથ આપ્યો ને એની જ પાંખ કાપું. દુઃખના સમયમાં જેણે મારું બાવલડું ઝાલ્યું એનેથી વધારે પડતો નફો રળી લઉં એવો હું પાપી નથી. તમારું ને અમારું બધાયનું હાલે, પણ મને મારું ઘર યાદ આવ્યું છે. હા, તમને કંઈક જરૂર પડે ને મારી તો વિના સંકોચે મને બોલાવજો, હું વગર પૈસે તમને મદદ કરીશ, બસ. એમ સાંત્વના આપીને શેઠ તો ત્યાંથી નીકળી ગયા. પોતાના ભાગના રૂપિયા લઈને એ ગામમાં જઈને એવી જ પાછી પેઢી ખરીદી લીધી, એ જ વાડી વધારે નફો આપીને લઈ લીધી, એ જ ખેતર લઈ લીધું, એ જ હવેલી લઈ લીધી ને વળી પાછી દોમ સાહેબી ઊભી થઈ. 12 વર્ષમાં શેઠની શિકલ બદલાઈ ગઈ. જે લોકો એને તરછોડીને વ્યાઈ ગયા હતા એ વળી પાછા એના મિત્રો થવા લાગ્યા. શેઠ કે બધું તો ઠીક છે, પણ ગ્રહણેમ ગ્રહમ ઉચ્યતે, ઘરવાળી વિના તે કઈ જીવન કહેવાય? અને દુઃખમાં તો ગમે એ માણસ ભૂલ ખાઈ જાય ભાઈ, દુઃખમાં તો ગમે એ ભૂલ. એણે ભૂલ ખાઈ લીધી તો મારે કાંઈ થોડી ભૂલને ગળે બાંધીને ફરાય. અને મેં કંઈ જાહેર એ ક્યાં કર્યું છે કે એણે મને ધક્કો મારી દીધો? નહીંતર મને નાને પણ સમાજમાં ઓછપ લાગે. એટલે એક દી વહેલી સવારમાં 5 વાગ્યામાં ઘરેથી 2 ઘોડાની બગી લઈને નીકળ્યા શેઠ. હાહરાના ગામમાં ક્યાંક ત્યાં જ ગયું હોય, બીજે ક્યાં જાય? આવું મનમાં અનુમાન કરીને સાસરાના ગામમાં પહોંચ્યા. હવે ઝરૂખામાં ઊભા શેઠાણી બરોબર દાંતણ કરે અને શેઠને એ ગલીમાં પ્રવેશ કરવો બગી લઈને. શેઠાણી ભાળી ગયા, લે આ તો જીવે છે. એ શેઠાણીના રામ રમી ગયા. લ્યો, હેઠા તો પછી પ્રવેશ કર્યો, શેઠનો સ્વાગત કર્યું, આવો આવો જીજાજી આવ્યા, જીજાજી આવ્યા. જીજાજીને ગાદી ટેક્યા નાખી દીધા, શીતળ જલનો લોટો ભરી દીધો, કેસરી દૂધ પાયા. એ કે તમારા બેન કાને જ કળાતા? એ કે ઉપર હુતા છે, લો બોલાય આવું. એટલે શેઠાણીના ભાભી છે દાદરો ચડીને બેનને બોલાવાઈ ગયા કે આ 10 વર્ષે બનવી સાહેબ આવ્યા છે, હાલો. એમ કહેવા જાય ત્યાં શેઠાણી લાકડા જેવું લાકડું થઈને પીડ્યા હતા, બેભાન થઈ ગયા હતા. એટલે હેઠે આવીને કે ડૉક્ટરને બોલાવો, વૈદ્યને બોલાવો, બેનને જ કંઈક થઈ ગયું છે, એ લાકડા જેવું લાકડું થઈ ગયા છે. એટલે શેઠ કે આની પહેલાં કોઈ દી થઈ જતું હતું કે ના, પહેલું વહેલું થયું. એ કે તો એ તમારું નથી, અમારા ઘરનું છે. ત્યાં હતા ને ત્યારે ઘણી વાર ઓહટો થઈ જતો હતો. માના લાડવા બનાવ્યા, સરસ મજાના આખા મરચાના ને બટાકાના ભજીયા બનાવ્યા ને શેઠ શેઠાણીને જમાડ્યા. જે ચાંદલો કરીને વિદાય કર્યા. કારતક મહિનો છે, બેન બનેવી જમે સારું, આવા ભાવથી એને જમાડીને વિદાય કર્યા. ત્યાર પછી વળી પાછી દોમ સાહેબી ભગવાનને કરવું, બધું હમું ઉતર્યું. સામે વર્ષે દેવના ચક્ર જેવો તેજસ્વી દીકરાનો જન્મ થયો. દીકરો પણ દીઠે ભૂખ જાય એવો, હો, રાતે નો વધે એવો દિયે વધે, દિયે નો વધે એવો રાતે વધે. 16 વર્ષનો થયો ને ત્યાં તો 20 વર્ષનો કંધોતર લાગવા માંડ્યો. હારા ઠેકાણાથી માગા આવવા લાગ્યા. શેઠ કે હમણે નહીં, 20 વર્ષનો થઈ જવા દો. 21મા વર્ષે એને બરોબર હારા સંસ્કારી સદગુણયુક્ત સંપન્ન એની જેવું સમોવડિયું કુટુંબ હતું ને, એની એક સંસ્કારી સુશીલ દેખાવડી કન્યા જોડે એનું વ્યવહાર કર્યું. 1 વર્ષથી વ્યવહાર રહ્યું, આણા પરિયાણા કર્યા, હાડા દોડા આપ્યા ને હુખડા દીધા ને સામે વર્ષે 22મા વર્ષે જાન જોડીને ગયા. ઘડિયા લગ્ન ને ઘડિયા તોરણ. એ દીકરાની વહુ પણ એવી સુસંસ્કારી સદગુણયુક્ત હતી, એટલે હાહુ હારાની હગા માવતર કરતા અધિક સેવા કરે. પછી તો કાયમનો નિયમ, શેઠનો છોકરો પેઢીએથી આવે
જમવા બેહે, શેઠાણી પડખે બેઠા બેઠા પંખો વીંજણો વીંજે અને છોકરાની બહુ ગરમ ગરમ રોટલી લાવીને જમાઈને પોતાના ધણીને અને સસરાને જમાડે. કાયમનો નિયમ. એમાં બરોબર એવું બન્યું, જ્યાં કાયમ શેઠ બેહતા ને ત્યાં થોડુંક ઋતુચક્ર બદલાણું. હા, મેં બારીમાંથી તડકો શેઠના માથા ઉપર આવવા લાગ્યો. એ તડકો જ્યાં શેઠના માથા ઉપર આવતો જોઈ ગયા ને એટલે શેઠાણીથી આ તડકો સહન ન થયો લ્યો. એટલે એની પાસે 2000 રૂપિયાનું કાંજીવરમનું ઓઢણું હતું. એ ઓઢણું ફાડી નાખ્યું અને શેઠની ઉપર તડકો ન આવે ને એમ પડદો કરી નાખ્યો. આ જોઈને શેઠથી રહેવાનું નહીં હો. શેઠ હસી પડ્યા. એ શેઠને હસતા જોઈ અને છોકરાની બહુ આમ રોટલી દેવા આવી ને તેમ થયું કે મારેથી કંઈક ભૂલ થઈ ગઈ છે, આ પપ્પા માર્મિક કેમ હસ્યા છે. એટલે પૂછ્યું કેમ પપ્પા હશે? કાંઈ નહીં, તો અમથું જ એમ જ. એટલે છોકરાને પૂછે કે પપ્પા કેમ હસ્યા પપ્પા? એટલે છોકરો કે હસ્યા કેમ, એનું કારણ હોય કાંઈ, અમથા હસ્યા હોય. કદાચ એને રેડ્યા હોય તો પૂછાય કેમ રોવો છો, હસ્યા કેમ થોડું પૂછાય. એ કે ના ના, કાંઈક ભેદ છે, એના હાસ્યમાં કાંઈક ભેદ છે, એના હાસ્ય પાછળ કંઈક વાત છે, વાતની વાતમાં કંઈક વિસ્તાર છે. બહુ સારું, રોજ પૂછે. એમાં એક દિવસ છોકરાએ કીધું કે રોજ મારી ઘરવાળી પૂછ કરે છે ને એટલે લે ને આજ પૂછી લઉં. બપોર વચ્ચેનો ટાણો, ઘરાકી ઓછી હતી. છોકરો પપ્પા ભાઈ ખાતાવાહીમાં ખાતું ખતવતા હતા. એ કામ પરવેનું પછી કે હે પિતાશ્રી, ગયા ગુરુવાર આપણે બપોર જમવા બેઠા ને ત્યારે તમે થોડાક હસ્યા હતા. એ હસ્યા કેમ? એ કે કાંઈ નહીં, કંઈ કહેવા જેવી વાત. છોકરો કે મારાથી કંઈ ખાનગી હોય તો રહેવા દેજો. એટલે કે આ છોકરાને ખોટું લાગશે. એટલે કે જો દીકરા, આપણા આખા ઘરનું સુખ એ વાતમાં સમાયેલું છે. આપણા આખા ઘરનું સુખ એ વાતમાં છુપાયેલું છે. ઓહ, આ બધી વાત કરીને ત્યાં તો છોકરો તાજુબ થઈ ગયો. ઓહો, આવા પરમ વૈષ્ણવ મંગળા આરતીના દર્શન કર્યા વિના મોઢામાં અન્નનો દાણો નહીં મૂકવા વાળા એવા સુસંસ્કારી મારા બા, એણે આવું કર્યું છે. પિતાશ્રીની વાઈમાં ધક્કો મારી દીધો છે. પણ આ વાત કોઈ ન કહેવાય. છોકરાની વવે પૂછ્યું તો એને ના પાડી દીધી, કાંઈ નહીં અમથા હસ્યા. એ રોજની ટકટકથી કંટાળી ગયો. એટલે છોકરાએ એની ઘરવાળીને કીધું કે આપણા આખા ઘરનું સુખ એ વાતમાં હમાયેલું છે. તું કોઈ ન કહેતી ભલે થઈને તો કહું. એ કે કોઈ નહીં કહું, બસ કોઈ કરતા કોઈ ન કહું. અને જ્યાં આ વાત સાંભળી ને ત્યાં તો સંસ્કારી માવતરની કન્યા ટાઢી બોળ થઈ ગઈ. ઓહો, આમ તો મહિલા મંડળના પ્રમુખ છે મારા હાહુમાં. એ પ્રમુખ થઈને પાછું એને આવું કામ કર્યું છે. અને આ વિચાર જે આવ્યો ને ત્યાં તો છોકરાની બહુ એને નક્કી કરી નાખ્યું આ વાત મારે કોઈ દી કોઈને નથી કહેવું. અને તમે એવું નક્કી કરો ને કે અમારી વાત કોઈને નથી કહેવી, એ જ વાત સ્પ્રિંગની જેમ ઉલ્લીને બહાર આવે હો. અને તમે કોઈને હંધ્યો દેવાનું કીધું હોય ને એ ભૂલાઈ જાય. પણ નથી કેવું એમ કહો ને, આ એક માણસના મનનો સ્વભાવ છે. આમ તો બહેનોને કહેવાય કોઈ ન કહેતા, તમને એકને જ કહું છું. એમ એકને કહેતા કહેતા આખા ગામમાં પાણી શેડેથી લઈ અને ગૌશાળા સુધીમાં અને સત્સંગ મંડળથી લઈને મંદિર સુધીમાં બધાને ખબર પડી ગઈ હોય. લ્યો પાછા કેમ તમે કોઈ ન કહેતા હો. પણ આ શેઠાણીના છોકરાની વવે નક્કી કર્યું મારે કોઈને આ વાત નથી કહેવી. પછી તો દિવાળીનું ટાણું આવ્યું, ઘરના કામકાજમાં એટલા બધા વ્યસ્ત. છોકરાને બાજુના ગામમાં ઉઘરાણીએ જવાનું એટલે હાહુમાએ કીધું દીકરાની વહુને, જો દીકરા વહેલી જાગજે, મારો છોકરો મરજાદી છે એટલે જ્યાં ત્યાં જમતો નથી, થોડુંક મોણમાં દૂધ ઘી નાખીને થેપલા બનાવી દેજે, ગરમ પાણી કરી દેજે, ટાઈટ શરૂ થઈ ગઈ છે, ટાઢા પાણીએ ન નાય, શરદીનો કોઠો ટાઈટ લાગી જશે તો વળી પાછું ઇન્ફેક્શન લાગશે, દવા લેવી પડશે. એ કે બહુ સારું બા, વહેલી જાગીશ, તમારા દીકરાને ગરમ પાણી કરી દઈશ, થેપલા બનાવી દઈશ અને પછી મોકલીશ. પણ બરોબર બન્યું, આખા દિવસના ઓલા દિવાળીમાં તો 100 કામ હોય ને ભાઈ. ઘરના કામ હોય ને, અભરાઈ ઉટકવાની હોય ને, વાસણ માંજવાના હોય ને, અને બધા ગાર ગોરમટી કરવાની હોય ને, સાંકળા ટીંગાડવાના હોય ને, બધા કામમાં એવી આગલે દી થાકી ગયેલી ને કે 6 વાગ્યે બરોબર આંખ ખોલી. હવે 6:30ની બસ એટલે જલ્દી એના ધણીને જગાડ્યા અને કીધું પછીની 8ની બસમાં જાયજો, હું તમારા માટે ગરમ પાણી કરી દઉં, નાસ્તો બનાવી દઉં. એ કે 8ની બસમાં જાઉં તો બપોરે પાછો ન આવું. અને મારે એમ થાય તે રાતે મોડો જમ્યો છે ને એટલે ભૂખ બહુ નથી. એક કામ કર, તું ગરમ ચા બનાવી દે, 1 કપ ચા પીને ટાઢા પાણીએ નાઈને વિયો જાવ.
ટાઢા પાણીએ નાય કપ ચા પીને શેઠના છોકરાએ 6:30 બસ પકડી. હવે 9 વાગે મંગળા આરતીના દર્શન કરી, રાજભોગના શૃંગારના દર્શન કરીને, ગ્વાલ બાલાના દર્શન કરીને હવેલીમાંથી શેઠાણી આવ્યા. અને શેઠાણીએ પૂછ્યું દીકરાનું, કા દીકરા વહેલી જાગી હતી, ગરમ પાણી કરી દીધું, ટીમણ બનાવી દીધું? એ કે ના બા, બરોબર થાકને હિસાબે મોઢું જગાણું ને એટલે ટાઢા પાણીએ નાય, 1 કપ ચા પીને તમારા દીકરા વી ગયા. અન હાહુ માનો મિજાજ ગયો, એવા ક્રોધિત થયા કે તમારા ઘરમાં કામ શું છે? એક ટાઈમ ટિફિન નો હચવી શકો, તમારે ક્યાં કાયમનું છે? એ એટલું ખીજાણા ને ઓલા અઠવાડિયા અગાઉ એના ધણીએ જે વાત કરી હતી ને એ વાત ઉછળીને બહાર આવી. એ કે બસ કરો, ખમા કરો બા, ખમા કરો, ખમા. મેં તો તમારા દીકરાને ટાઢા પાણીએ નવાડીને મોકલ્યા છે, ટાઢા પાણીમાં ધક્કો થોડો મારી દીધો. અને આ સાંભળતા શેઠાણીના રામ રમી ગયા હો, કે શેઠ તો એમ કહેતા હતા ને કે આ વાત મેં કોઈ નથી કરી અને ભવિષ્યમાં હું કોઈને કરવાનોય નથી. હવે મારી દીકરાની વહુને ખબર છે આ વાત. દીકરાની વહુને આજે 20 વર્ષે એણે મને આ મેણું માર્યું, તો આખા ગામમાં કોને નહીં ખબર હોય? પછી તો શેઠાણી કે ખારું ખારું એમ કહીને એ બેસી ગયા. એકવાર સોનમોન બપોરે શેઠનો છોકરો જમવા આવ્યા, પડખે બેઠા. એ કે લ્યો તમે છે ને જમો ને તે ઉપરથી મેળી ઉપરથી અથાણું લઈ આવો એમ કે દાદરો ચડીને શેઠાણી મેળી ઉપર ગયા. એ ગયા, અડધું જમવાનું પત્યું તો શેઠાણી ન આવ્યા. એટલે શેઠને થયું તારી બા ઉપર ગયા, આટલું બધું કોઈ દી રોકાય નહીં અથાણું કાઢવામાં. ક્યાંક આ મને ગોઠણ દુખે ફરિયાદ બહુ કરે છે, એટલે કંઈક પડી નથી ને. એ કદાચ હાથ પાડતી હોય તો આમ સંભળાય પણ નહીં. આ પંખાનો અવાજ એટલો જોરદાર છે ને. લે હું જોઈ આવું. તો તું જેમ છોકરાને જમતો મૂકીને શેઠ ઉપર ગયા. જમતા જમતા હાથ દહીં ભાતવાળો રહી ગયો અને જોવે છે તો શેઠાણી ગળા પાઉં ખાઈ ગયેલા. લ્યો આ જોતા શેઠ વિચાર કે નક્કી આ 2 મહિના પહેલાં મેં દીકરાને વાત કરી ને આ એનું જ પરિણામ છે, નહીંતર મારા ઘરમાં બીજું શું દુઃખ છે? અને હું અમારી નાતનો પ્રમુખ છું. ગમે ને કાંઈ એવું હોય ને બાંધણ હોય, ફરિયાદ હોય તો પંચમાં મને લઈ જાય. હવે કાલ સવારે પંચના આગેવાનો મારા ઘરે આવશે, પોલીસવાળા આવશે, કેટલું પૂછશે. અને જે ગામમાં ભારે ભારે મારું કુટુંબ છે ને હળવું ફૂલ થઈ જશે. અને આમ તો હું જીવો એટલું ક્યાં જીવવાનો છું? આવું નાલેશી ભર્યું જીવવું ને એની કરતાં મરી જવું સારું. એટલે શેઠ બાજુમાં કપામાં છાંટવીને દવાનો ડબ્બો પડ્યો હતો ને એ અડધો ડબ્બો ગટગટાવી ગયા. એ શેઠ પણ મૂર્છિત થઈને પડ્યા. છોકરાને થયું કે આ પિતાશ્રી બા ઉપર ગયા, પાછા ક્યાં ન આવ્યા? ઉપર આવીને જોયું તો એના મમ્મી પપ્પાને મૃત દશામાં જોયા. કયો દીકરો સહન કરીએ કે ભાઈ? બાજુમાં જ કટાર પડી હતી, કટાર ઉપાડીને પોતાના પેટ ઉપર મારીને છોકરાએ નેને ટૂંકું કર્યું. ગરમ રોટલી લઈને છોકરાની બહુ અંદર આવીને જોયો તો ન જોયા મમ્મી પપ્પાને, ન જોયા એના ધણીને. ક્યાં ગયા પપ્પા મમ્મી? એટલે સાંભળો છો કે? આમ કરતી કરતી આમ જ્યાં દાદરો શરીને જોયો તો પોતાના 3 સ્વજનોને આવી અવસ્થામાં જોયા. આ દીકરીથી સહન ન થયું કે આજ સવારમાં મેં મારી હાહુ માને ન કહેવાના વેણ કવેણ કીધા ને આ એનું જ પરિણામ છે. હવે હું જીવીને શું કરું? એ 3જા માળની મેળી ઉપર હતી ત્યાંથી પડતું મૂક્યું અને એણે પણ આત્મહત્યા કરી. હવે તમે જો આખા ઘરનો હસતો રમતો કિલ્લોલ કરતો આનંદ કરતો કુટુંબનો માળો પીખાઈ ગયો. કેના બદલામાં? એક વેણ કવેણના બદલામાં. વેણ કવેણના બદલામાં. એટલે આપણા શાસ્ત્રકારો વારંવાર સાવધાન કરે, વાણી છે ને એ બોલતા પહેલા 100 વાર વિચાર કરો. વાણી વિચાર વર્તન અશુદ્ધ જો હશે તો, વાણી વિચાર વર્તન અશુદ્ધ જો હશે તો, નોતરશે ફરી તમને યજમાન ખુશ હશે તો, તર ભગાડી મૂકશે અધામથી પ્રભુના, તર ભગાડી મૂકશે અધામથી પ્રભુના. ઘર નથી તમારું તન છો પ્રભુના, કરશો ન મારું મારું. મહેમાન છો પ્રભુના, કરશો ન મારું. ચડભરતજી મહારાજ જ્યાં બોલ્યા ને ત્યાં ખબર પડી ગઈ. રવગણ રાજા કે ગાદી તક્યો નીચે નાખ્યો,
એની ઉપર બેસાડ્યા જડભરતજીને અને કીધું મહારાજ હવે મારે કપિલ ભગવાન પાસે નથી જવું, કપિલ ભગવાન પાસે મારે તમારી પાસે જ આત્મજ્ઞાન સાંભળવું છે, તમે જ મને આત્મજ્ઞાનનો ઉપદેશ આપો. બહુ સરસ. કપિલ ભગવાન પાસે નથી જવું તો હું તને કહું સાંભળ. આમ કહીને રહુગણ રાજાને આત્મજ્ઞાનનો ઉપદેશ દેતા જડભરત બોલ્યા કે પહેલા જ્ઞાન છે ને શક્તિ વિના સંપન્ન નથી. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી આ ત્રણ દેવીઓ જગતનું આદાન ઉપાદાન ને નિમિત્ત કારણ છે. એવા કરાલ કલિયુગની અંદરમાં કાળી છે ને એનું દેવત્વ દિવ્ય છે. કલો ચંડી વિનાયકો કલિયુગમાં મહાકાળી અને ભગવાન ગણપતિ એ શીઘ્ર ફળદાયી છે. માટે તું એનું ધ્યાન ધર, પછી તને આત્મજ્ઞાન કહું. આમ કહીને માં ભગવતી મહાકાળીની ભક્તિ બતાવે. આપણે પણ મહાકાળીને યાદ કરીએ અને 2 મિનિટ માટે થઈને એકાદું કીર્તન કરીએ, રાસ લઈએ, પછી કથા પ્રવાહને આગળ વધારીએ. હે માં કાળીને કલ્યાણી હો માં, ત્યાં જોઉં ત્યાં જોગમાયા રામચંદ્ર ઘેર
અમર રાખજે માં મારો છોડીને ચાંદલો તુજે ભૂસાઈ જાય ના મારે મારો છોડીને ચાંદલો એ જોજે નંદવાય જાય ના મારી છોડીને ચાંદલો લાટે કર્યો રે મેં તો કંકુ કેનો ચાંદલો કપાળે કર્યો રે મેં તો કંકુ કેરો ચાંદલો લાટે કર્યો રે મેં તો કંકુ કેનો ચાંદલો એ લલાટે કર્યો રે મેં તો કંકુ કેરો ચાંદલો ભૂસાઈ જાય ના મારો છોડીને ચાંદલો એ જોજે ભૂસાય જાય ના મારી છોડીને ચાંદલો અમર તું રાખજે માં મારે મારો છોડીને ચાંદલો એ અમર રાખજે માં મારી છોડીને ચાંદલો એક ગણધારી ઝૂલણા ઝૂલતી છે એ કમળધારી ઝૂલણા ઝૂલતી એ મારી અંબે માના ઝૂલણા ઝૂલતી છે મારી અંબે માના ઝૂલણા ઝૂલતી એ મારી બ્રહ્માણી માના ઝૂલણા ઝૂલતી છે મારી ઘોડાલ માના ઝૂલણા ઝૂલતી એ માએ પેલે પગથિયે પગ મૂક્યો માએ પેલે પગથિયે પગ મૂક્યો એ મને પાણી સમાણા નિર્મોર માત વણઝારી ઝૂલણા ઝૂલતી એ મને પાણી સમાણા ધીર મોરીમાં વણઝારી ઝૂલણા ઝૂલતી એ માએ બીજે પગથિયે પગ મૂક્યો માએ બીજે પગથિયે પગ મૂક્યો એ મને ઢીચણ સમાણા નિર્મોર માત વણઝારી ઝૂલણા ઝૂલતી એ મને ઢીચણ સમાના ધીર મોરીમાં વણઝારી ઝૂલણા ઝૂલતી એ માએ તીજે પગથિયે પગ મૂક્યો માએ તીજે પગથિયે પગ મૂક્યો એ મને કેડે સમાણા નિર્મોર માત વણઝારી ઝૂલણા ઝૂલતી એ માના કેડ સમાણા નિર્મોર માત વણઝારી ઝૂલણા ઝૂલતી એ રમતો ભમતો જાય આજ માનો ગરબો રમતો જાય એ રમતો ભમતો જાય આજ માનો ગરબો રમતો જાય એ પવન ઝપાટા ખાય આજ માનો ગરબો રમતો જાય એ પવન ઝપાટા ખાય આજ માનો ગરબો રમતો જાય પેલે તે ગરબે મારી અંબે માની સજા રે ગરબે રે મારી અંબે માની સજા પેલે તે ગરબે મારી દાવડી માની સજા રે ગરબે રે મારી ગૌરી માની સજા એ રડી લડી લાગો પાય આજ માનો ગરબો રમતો જાય એ લડી લડી લાગો પાય આજ માનો ગરબો રમતો જાય કોમલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરેથી એ સોનલ ગરબો ધીરે અંબે માં ચાલો ધીરે ધીરે એ મારી કોમલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરેથી